સુરતમાં ગુલાબી ઠંડીમાં 500 થી વધુ લોકોએ એક સાથે એરોબિક્સ, ઝુમ્બા અને યોગા ગરબા કર્યા હતા. સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ એરોબિક્સ, ઝુમ્બા અને યોગ ગરબાનું આયોજન કર્યું હતું. આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિધમ પર એરોબિક્સ, ઝુમ્બા અને યોગ ગરબાના તાલે થઈ હતી, જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી. આ અનોખી ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવામાં આરામ લીધો હતો. આ વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો. આ યોગમાં લોકોએ આંખ પર પટ્ટી બાંધી સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાંત બન્યા હતા. આ સાથે મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો. ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડોક્ટર આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો હતો કે ફિટ રહેવા માટે બહાનાઓ નથી, હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે. લોકોને ફિટનેસ તરફ મોટિવેટ કરીને પેઇન ફ્રી ઇન્ડિયા બનાવવા માટે લોકોએ સંકલ્પ લીધો હતો. મેડમ, આપનું નામ ને આજે કઈ સંસ્થા દ્વારા શું કાર્યક્રમ? મારું નામ છે ડૉક્ટર આફરીન જસાની. આજે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટર કે જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે અને અમારી 4 બ્રાન્ચીસ છે, તો અમે યંગસ્ટર્સને એક પ્રેરણા આપવા માંગીએ છીએ કે 31st નાઇટના તો તમે ડીજે કરો છો, આખી રાત તમે ડીજે કરો છો, અને જે નવા વર્ષની સવાર છે તે કદાચ તમે મોડે સુધી સૂઈને તમારું નવું વર્ષ સ્ટાર્ટ કરો છો. તો અમે પાંચે આ ઇનિશિયેટિવ લીધો છે કે અમે છેલ્લા 2 વર્ષથી આ ફિટ પાર્ટી ઇવેન્ટ કરતા આવ્યા છે. લાસ્ટ યર પણ અમને ખૂબ મોટી સક્સેસ મળી હતી અને આ વખતે પણ ઘણા બધા લોકોએ આમાં ભાગ લીધો છે. પણ અમારું મેઇન ઇનિશિયેટિવ એ છે કે આટલા જે લોકો અહીંયા ભેગા થયા છે, પોતાનું નવું વર્ષ હેલ્થ સાથે એરોબિક્સ અમે લોકોએ કરાવ્યું, ઝુમ્બા, યોગા અને મેડિટેશન, એટલે કે સારી અને પોઝિટિવ વાઇબ સાથે પોતાનું નવું વર્ષ શરૂ કરીએ. કેટલા લોકોએ ભાગ લીધેલો? મોર દેન 500 લોકોએ અહીંયા ભાગ લીધો છે આજે. અને એક સક્સેસ હતી અમારા માટે કે સવારે 6 વાગે અહીંયા 500 થી વધારે માત્રામાં લોકો અહીંયા હાજર હતા. કઈ થીમ ઉપર કાર્યક્રમ? એરોબિક્સ, યોગા અને ફિટ પાર્ટી, જેનું નામ છે કે પાર્ટી તો તમે કરો છો પણ તમે ફિટ પાર્ટી કરો.